નફો કમાવામાં મજા આવે છે એમ ખોટ ખાવામાં પણ મજા આવી જોઈએ. એટલે તો કહેવાય છે કે જ્યારે તમે કંઈક હાંસિલ કરવા નીકળો છો ને ત્યારે તમારી પાસે ગુમાવવાની પણ તાકાત હોવી જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ગેમની અંદર કાં હાર કાં જીત કોઈ એક પક્ષે ફિક્સ હોય છે. કોઈ રેર કેસની અંદર જ્યારે સમાંતરે જે ચાલી રહ્યું હોય છે, પણ મોટાભાગે કોઈ એક પક્ષ ફિક્સ હોય છે, કાં કોઈ હાર લેશે અથવા તો કાં કોઈ જીત લેશે. સેમ તમારા બિઝનેસની અંદર પણ એવું જ છે, કોઈ જીત લેશે અથવા તો કોઈ લોસ લેશે. ચોઈસ તમારી છે કે તમારે પ્રોફિટ લેવો છે કે લોસ લેવો છે. પણ જો પ્રોફિટ ત્યારે જ મળે છે જ્યારે તમારી પાસે ખોટ ખાવાની તાકાત હોય છે. પણ જ્યારે તમારા બિઝનેસમાં ખોટ આવે છે ત્યારે તમે નાસીપાસ થાવ છો, સેડ થઈ જાઓ છો, ઇમોશનલ થઈને તમે કંઈક ન કરવાનું કરી બેસો છો. પણ બિઝનેસ ત્યારે સ્ટાર્ટ કરવો જોઈએ કે જ્યારે તમારી પાસે ખોટ ખાવાની પણ તાકાત હોય. એવરી ટાઈમ ક્યારેય પ્રોફિટ નથી મળતો. એટલા માટે કહીએ છીએ કે નફો કરવામાં જેટલી મજા આવે છે ને એટલી ખોટ ખાવામાં પણ મજા આવવી જોઈએ.